ત્રિલોકીના રક્ષણને માટે થઈ અને દધીચી ઋષિએ પોતાના પ્રાણ શરીરમાંથી કાઢી અને કહ્યું કે મારા અસ્થિઓ હવે હાડકાઓ લઈ જાઓ. દેવતાઓએ દધીચી ઋષિના હાડકા લીધા, વિશ્વકર્મા પાસે ગયા અને વિશ્વકર્માએ એ દધીચી ઋષિના હાડકામાંથી 6 આરાવાળું એક મોટું ભયંકર સુદ્રઢ વજ્ર બનાવ્યું અને વજ્રે બધા દેવતાઓએ ઇન્દ્રને આપ્યું, કહ્યું કે આનાથી તમે વૃત્રાસુરનો વધ કરો. દેવરાજ ઇન્દ્ર પાસે હવે જ્યારે વજ્ર આવ્યું, શક્તિ પ્રાપ્ત થઈ, એટલે એમણે પછી અસુરો ઉપર આક્રમણ કર્યું. વૃત્રાસુર પણ બહુ બલિષ્ઠ હતો. એમના પિતા બ્રાહ્મણ હતા. વૃત્રાસુર પણ બ્રાહ્મણ હતો અસુર પણ હતો જાતીય બ્રાહ્મણ. અમે જો કે બધા અસુરો બ્રાહ્મણ જ છે. કશ્યપ મહર્ષિના સંતાનો છે તો કશ્યપ મહર્ષિ ઋષિ બ્રાહ્મણ છે તો બ્રાહ્મણના સંતાનો બધા બ્રાહ્મણ જ હોય. અને જેટલું વર્ણ ઊંચું એટલી શક્તિ વધારે હોય, એટલું તપોબળ હોય, તેજ હોય એનામાં. રાવણ જુઓ તમે કેવો હતો, કુંભકર્ણ કેવા હતા, બધા બ્રાહ્મણ જ હતા. એટલે તો રામચંદ્રજીની બ્રહ્મહત્યા લાગી હતી, તે શિવજીનું પૂજન કરીને બ્રહ્મહત્યામાંથી નિવૃત્ત થયા. વર્ણ ગમે એટલો ઊંચો હોય પણ આસુરી મતી જ્યારે થાય પછી એ ભગવાન એમનો પણ નાશ કરે કરે. દેવી અને અસુરી ઉપર કઈ અલગ અલગ શિંગડા ન હોય, એ માણસ જેવા માણસ જ હોય. આપણે કઈ બધા અસુરો એટલે હું એને મોટા મોટા જીભ ને મોટા મોટા નખ ને મોટા મોટા શિંગડા હોય એવું કઈ ન હોય. માણસ જેવા માણસ જ હોય, પણ વૃત્તિ એની આસુરી હોય, બીજાને હેરાન પરેશાન કરવાની, એટલે આસુરી સંપત્તિ કહેવાય. જે બીજાને મદદરૂપ થતા હોય, બીજાની સાથે સહાનુભૂતિથી વર્તતા હોય, એ બધા દૈવી આત્માઓ કહેવાય. અહીંયા દેવરાજ ઇન્દ્રએ અસુરોની સાથે ચડાઈ કરી. વૃત્રાસુરનું અને દેવરાજ ઇન્દ્રનું એટલે કે દેવતાઓનું અસુરોનું યુદ્ધ થયું. કાલકેય નામના અસુરો બધા બહુ મોટી સંખ્યામાં હતા. વૃત્રાસુરની નીચે રહી એની છત્ર છાયામાં રહીને બધા યુદ્ધ કરવા આવ્યા. આ બાજુ ઇન્દ્રની છત્ર છાયામાં બધા દેવતાઓ જોડાયા. દેવતાઓનું અસુરોનું ભયંકર યુદ્ધ થયું. એ ભયંકર યુદ્ધની અંદર ઇન્દ્રએ વજ્રના પ્રહારથી વૃત્રાસુરનો વધ તો કરી નાખ્યો. હવે પોતાનો સેનાપતિ જ મરાણો એટલે બધા કાલકેય નામના અસુરો મૂંઝાણા કે આપણો સેનાપતિ મરાણો, હવે આ લોકો આપણને મારશે. અને પછી બધા દેવતાઓ કાલકેય નામના અસુરોનો વધ કરવા લાગ્યા. અસુરોએ વિચાર કર્યો હવે અહીંયા રહેવું તો મરશું, આની પાસે ઋષિની શક્તિ અત્યારે છે. એટલે બધા કાલકેય નામના અસુરો ત્યાંથી ભાગવા લાગ્યા અને સમુદ્રની અંદર જઈને છુપાઈ ગયા. આ બાજુ વૃત્રાસુર બહુ શક્તિશાળી હતો. એ મયરો પણ ઘડીકમાં અસુરને મરે પાછો બેઠો થયો. વૃત્રાસુરે ઇન્દ્રની સાથે પાછું યુદ્ધ કર્યું. વજ્ર હતું પોતાની પાસે, પણ પછી ભગવાનને યાદ કર્યા ઇન્દ્રએ કે હવે ભગવાનનો સહારો લીધા સિવાય છુટકારો નથી. અને ભગવાન યુદ્ધના મેદાનમાં આવ્યા. હવે ભગવાન જેવા ઇન્દ્રના પક્ષની અંદર સામે આવ્યા એટલે વૃત્રાસુરે એની સ્તુતિ કરી. કેવો પણ જુઓ, અસુર છે પણ ભગવાન આવ્યા તો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. અહમ હરે તવ પાદે કમૂલે દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. આ મંગલાચરણમાં હું જે શ્લોક બોલું છું ને એ વૃત્રાસુરની સ્તુતિના છે. પણ એણે જે શબ્દો વાપર્યા છે ને ભગવાન પાસે, એ બહુ અદ્ભુત છે. એ વૃત્રાસુર અસુર છે છતાંય ભગવાનની આગળ હાથ જોડીને એમ કહે છે કે મને ભલે કદાચ મારા કર્મના અનુસારે વારંવાર જન્મ પ્રાપ્ત થાય, પણ જ્યાં તારા ભક્ત હોય ને એ તારા ભક્તના સમુદાયની અંદર મને જન્મ દેજે.
જેવી રીતે વાછડાને પોતાની માતાની સાથે પ્રેમ હોય, જેવી રીતે કોઈ નવ પરણેતર સ્ત્રીને પોતાના પતિને વિશે પ્રેમ હોય, જેમ કોઈ બાળકને પોતાની માતાની સાથે પ્રેમ હોય, એવો પ્રેમ મને તારામાં દે છે. મારે કદાચ અનેક જન્મો લેવા પડે એનો મને કોઈ ભય નથી, પણ જ્યાં જ્યાં હું જન્મ ધારણ કરું ત્યાં તારા ભક્તનો સમુદાય મને મળવો જોઈએ. તારા ભક્તનો સમુદાય મને મળશે તો હું તારા સુધી ગમે ત્યારે પહોંચી જઈશ. આવી એ સ્તુતિ ભગવાનની કરી, ભગવાન રાજી થયા. પણ હવે દેવતાઓનો પક્ષ રાખવો હતો એટલે નષ્ટ કર્યા વિના ઉપાય નહોતો. ભગવાને પોતાનું તેજ ઇન્દ્રને આપ્યું ને ઇન્દ્રએ પછી વૃત્રાસુરને મારી નાખ્યો. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.